જામનગરમાં આવેલા પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વોટર ફોગર સિસ્ટમ કાર્યરત કરાય છે। આ આધુનિક સિસ્ટમ દ્વારા પક્ષીઓના પાંજરામાં પાણીના અતિ સૂક્ષ્મ કણોનો છંટકાવ કરવામાં આવે છે અને જેનાથી પક્ષીઘરમાં કુદરતી ઠંડકભર્યું વાતાવરણ જળવાઈ રહે। આ વ્યવસ્થાને કારણે એમુ, લવબર્ડ અને ટર્કી સાથે જ બજરીગર જેવા વિદેશી અને દેશી પક્ષીઓને હીટ સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિમાંથી રાહત મળી રહી છે। આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો નથી રહી શકતા ત્યારે આ અબોલ જીવો એ પશુ પક્ષીઓ છે એ ઉનાળાથી ગરમીથી રહી જ ન શકે એના માટે માનનીય કમિશનર સાહેબને માર્ગદર્શન હેઠળ રનમલ તળાવમાં જ્યારે અંદાજિત 400 જેટલા પક્ષીઓ આવેલા છે। પક્ષીઓમાં વાત કરીએ તો ગાજ છે, કોકેટીલ છે, લવબર્ડ છે, જુદા જુદા પ્રજાતિઓના અંદાજિત 400 જેટલા પક્ષીઓ છે। આ પક્ષીઓને દર વર્ષે અમે ઉનાળામાં તડકા લૂથી બચવા માટે છે અમે એના કેજ ઉપર છે નળીથી પાણીનો છંટકાવ કરી આખા દિવસમાં 3-4 વખત અને ઠંડકથી રાહત આપતા હતા। જાણવામાં આવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે લાખોટા તળાવમાં જે પક્ષીઘર છે આ પક્ષીઘર ખાતે એક સ્પ્રિંકલર એટલે પાણીનો છંટકાવ પક્ષીઓ ઉપર કરવામાં આવે છે, જેનાથી પક્ષીઓને લૂ પણ લાગતી નથી, પક્ષીઓ બીમાર પણ નથી થતા। તો મહાનગરપાલિકાનું જે આ પગલું છે એને હું એક પ્રકૃતિ પ્રેમી તરીકે એને આવકારું છું। સાથે સાથે મારા જાણમાં એ પણ આવ્યું છે કે પક્ષીઓને અત્યારે ઉનાળાના ધ્યાનમાં લઈને એના આરોગ્ય માટે જે સારા ખોરાક કહેવાય તરબૂચ છે, દાડમ છે, આ પ્રકારના એમને